હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ખૂબ મજામાં હશો અને તમે ઓલરેડી આપણા ઓશિયન જ્ઞાન લાઈવના પ્રથમ સામયિક પરીક્ષાના સેક્શન એબીસી અવશ્યપણે સોલ્વ કરી લીધા હશે. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને સેક્શન ડી નું સોલ્યુશન કરાવવાનો છું. પ્રથમ પરીક્ષા 2026 ધોરણ 10 વિજ્ઞાન, એમાં પેપર 1 નું સેક્શન ડી નું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી ની અંદર ખાસ યાદ રાખજો 8 માંથી કોઈ પણ 5 લખવાના હોય છે અને એક પ્રશ્નના 4 ગુણ, એવી રીતે કુલ 20 ગુણ થતા હોય છે. એમાં પહેલો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, બરાબર, નટુ કોથળી આપણે કહીએ છીએ. તો એની HCl સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરવાનું છે. યસ, આકૃતિસહ વર્ણન કરવાનું હોય એટલે પહેલા ચેપ્ટરના એવા બે સરસ મજાના અગત્યના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન અહીંયા છે. બીજું એક વસ્તુ યાદ રાખવાની, ડાયહાઇડ્રોજન વાયુની પરખ દર્શાવતો પ્રયોગ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પરખ દર્શાવતો પ્રયોગ, આવા કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે પણ આપણે આવી જ રીતે લખવાનું છે. ચલો શરૂઆત કરીએ. શરૂઆત છે, બે કસનળી લો, એકને એ નામ આપો, એકને બી નામ આપો. એ કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, કારણ કે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની, અને કસનળી બીમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaCO3 લેવાનું. જો સોડિયમ કાર્બોનેટ લ્યો કે સોડિયમ બાયકાર્બોનેટ લ્યો, એક જ સરખો વાયુનું નિર્માણ થવાનું છે, ઉત્પન્ન થવાનું છે, એટલે કોઈ ચિંતા નથી. પણ એ સોડિયમ કાર્બોનેટ કીધું છે એટલે આપણે પહેલા સોડિયમ કાર્બોનેટ લઈ લીધું, બીજી કસનળીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈ લીધું. બંને કસનળીમાં આશરે 2 ml મંદ HCl ઉમેરી દીધો. ચલો ઉમેરી દીધો. હવે તમારા અવલોકનની નોંધ કરવાનું, શું થાય છે એ આપણે જોવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કસનળીમાં ઉદ્ભવતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરવાનું. જો અહીંયા તમે જોઈ શકો કે એક કસનળી છે, કસનળીની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યું પાણી એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. આ કસનળી છે, કસનળીની અંદર શું છે તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટ, આ બંને પદાર્થોને મિશ્ર કર્યા એટલે વાયુ ઉત્પન્ન થયો. એ વાયુ અહીંયા વિમોચન નળી મારફતે આ બીજી કસનળીની અંદર જાય છે. માંથી પસાર કરો અને તમારા અવલોકનો નોંધવાના છે. પ્રક્રિયા સમીકરણ શું થાય તો કે Na2CO3 હોય કે NaCO3 હોય, એની સાથે HCl ઉમેરવામાં આવે એટલે NaCl, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. કીધું એમ બેમાંથી કોઈ પણ પ્રક્રિયક લ્યો, નિપજ એકની એક જ મળવાની છે. ઉત્પન્ન થતો વાયુ એકનો એક જ હશે. ઉત્પન્ન થતો વાયુ આ જ્યારે કસનળીની અંદર જાય છે ત્યારે ચૂનાનું નીતર્યું પાણી જે સફેદ રંગનું હતું એ દુધિયા રંગનું થવાની શરૂઆત થઈ જાય. આ દુધિયા રંગની થાય એનો મતલબ એમ થયો કે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ હશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સેજ દુધિયા રંગનું દ્રાવણ બનતું હોય એવું દેખાય છે. એટલે બંને કસનળીમાં મંદ HCl ઉમેરતા તેમાંથી કોઈ વાયુ બહાર નીકળતો દેખાશે. આ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ બનવાને કારણે દ્રાવણ દુધિયા રંગનું બને છે, જે દર્શાવે છે કે ઉત્પન્ન થતો વાયુ કયો હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. જો અહીંયા મેં તમને બે પ્રશ્નોની વાત કરી કે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુની પરખ દર્શાવતો પ્રયોગ દર્શાવો, તો અહીંયા પરખ કરી કહેવાય કે યસ, અહીંયા ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. નિર્ણય, આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે બેઠે બેઠું આવું જ પૂછે એવું જરૂરી નહીં. હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ HCl ની જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ કે તો પણ કઈ વાંધો નહીં, સલ્ફ્યુરિક એસિડ પણ આ પ્રશ્નની અંદર આવી શકે છે. ધોરણ 9 અને 10 ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચની માત્ર ને માત્ર ફી છે 1999 રૂપિયા. હવે આ 1999 રૂપિયા ભર્યા પછી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ ગયા પછી પણ વાલા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ધુરંધર ટીમ છે. અહીંયા ધુરંધર ટીમ એકથી એક ચડિયા હતા. તમે આ બધા જ શિક્ષકોને ઓળખો છો. એમની પાસે આખું વર્ષ બ્રહ્માસ્ત્ર બેચમાં તમે ભણવાનો મોકો કદાચ ચૂકી ગયા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જશો તો રેકોર્ડેડ લેક્ચર તો આપણી પાસે પડેલા જ છે બધા, તો એ પણ તમે જોઈ શકો છો. અને બીજું, જો બ્રહ્માસ્ત્ર બેચમાં 1999 રૂપિયામાં જો જોઈન થઈ ગયા હોય તો એની સાથે સાથે તમારું હમણાં ટૂંક સમયમાં કોર્સ પૂરો થવાનો છે ત્યારે IMP બેચ દરેક ચેપ્ટરનું સોલ્યુશન
બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને સાથે સાથે ધોરણ 10 ની અંદર છો વાલા વિદ્યાર્થી મિત્રો, પેપર તો સોલ્યુશન કરવા જ જોઈએ. બરાબર, તો પેપર સોલ્યુશન બંને બેચ તમને બિલકુલ ફ્રીમાં મળવાની છે જો તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી છો તો હજી પણ જો તમે બ્રહ્માસ્ત્ર બેચ જોઈન ન કરી હોય તો કરી દો. શેની રાહ જોવો છો? કરો કંકુના, હે દીકરાઓ, કરો કંકુના, જોઈન થઈ જાવ અત્યારે જ. યસ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વિરંજન પાવડરનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવી તેની બનાવટ અને ઉપયોગો લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કેટલી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને પાછું કેવું ખબર, નાનું એવું પ્રશ્ન, આમ કહેવાય ને કે નાનું અને નાગનું બચ્ચું, હા એના જેવો નાનકડો પ્રશ્ન બહુ બધી વખત એક્ઝામમાં પૂછાયેલો. વિરંજન પાવડરનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવો. CaOCl2 અને બીજું બાજુમાં લખી જ દેવાનું કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, ભૂલવાનું નહીં. હા, બંને કીધું છે ને, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હા, અચૂક ભૂલ્યા વગર લખી જ દેવાનું. બનાવટ શું છે? સૂત્ર જણાવી, બનાવટ અને ઉપયોગ લખો. તો ક્લોરીનની શુષ્ક ફોલેલા ચૂનામાં પ્રક્રિયા કરતા અથવા એમાં ઉમેરતા વિરંજન પાવડર CaOCl2 અને પાણીનો અણુ છૂટો પડે છે. આવું તમે લખી દો એટલે એ બનાવટ થઈ ગઈ. વિરંજન પાવડરના ઉપયોગ શું? તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લીલનના વિરંજન માટે, સાફ કરવા માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાનો માવો હોય એના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે પણ આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. તો આ એના ઉપયોગો છે. આવો સરસ મજાનો નાનકડો પ્રશ્ન 4 માર્ક્સની અંદર પૂછાય દીકરાઓ, કેટલું સારું કહેવાય. 5 દ્રાવણો ABCD અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે, જો અનુક્રમે કીધું છે એટલે આપણે આમ આવી રીતે આમ લખી જ દેવાનું ABCD ને E. બરાબર, આવું લખેલું હોય ને એટલે બહુ સારું પડે. બહુ સારું શું પડે જોઈએ હમણાં આપણે ક્યાં આપણને સારું પડે છે. એ કેટલો છે? તો કે 4 pH છે. બી ની કેટલી છે? તો કે 1 pH છે. સી ની કેટલી છે? તો કે 11 pH છે. ડી ની કેટલી છે? તો કે 7 છે. અને પછી કેટલી છે? 9 છે. ડન. ઓકે, તટસ્થ કયો હશે? તો ખબર પડી કે ભાઈ જે 7 નંબરનું તત્વ આ જે છે એ તટસ્થ હશે, પતી ગયું. બેઝિક કયું હશે? તો બેઝિક અહીંયા સી 11 નંબરનું છે એટલે કે જેની pH 11 છે એટલે આપણે સી લખવાનું હો, દ્રાવણ સી એ બેઝિક હશે. એસિડિક કયું હશે? તો કે અહીંયા આપણે આમ જોઈએ છીએ કે એસિડિક એ, હા થઈ ગયું. હવે pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ ગોઠવવો હોય તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા, જો 3 પ્રશ્નોના જવાબ આવી ગયા. તમને બધાને એ પણ ખબર હશે, દીકરાઓ, એ પણ ખબર હશે. અહીંયા દેખાશે, ઓકે દેખાશે. ધારો કે 7 pH હોય ને તો તટસ્થ દ્રાવણ કહેવાય. કેવું કહેવાય? તટસ્થ કહેવાય. હા, 7 કરતા ઓછી pH હોય ને, ઓછી pH એટલે કે 0 તરફ આવીએ, ઓછી pH 7 થી 0 તરફ આવીએ તો એ એસિડિક કહેવાય. બરાબર, 7 કરતા વધારે હોય એટલે કે 14 તરફ જઈએ એટલે આ બેઝિક કહેવાય. શું કહેવાય? બેઝિક. ઓકે, અહીંયા આપણે એ પ્રમાણે જવાબ આપી દીધા. એસિડિક કોણ છે, બેઝિક કોણ છે, તટસ્થ કોણ છે. ક્લિયર? હવે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવવું હોય એટલે જેમાં હાઇડ્રોજન આયન વધારે હોય ને એ છેલ્લે રાખવાનું. હાઇડ્રોજન આયન શેમાં વધારે હોય? તો કે એસિડની અંદર હાઇડ્રોજન આયન સૌથી વધારે હોય એટલે બી અહીંયા આવશે. બરાબર, 1. પછી કોણ છે? તો કે 4 છે એટલે બી પછી કોણ આવશે? તો કે અહીંયા એ આવશે. પછી કોણ આવશે? જો શરૂઆત કરી હાલો ને, હાઈએસ્ટ થી જોતા જઈએ. 11 છે તો પેલા સી, પછી કેટલા આવશે? 9 એટલે ઈ, પછી કોણ છે? તો કે ડી. હાલો પતી ગયું. હવે અહીંથી સૌથી ઓછા હાઇડ્રોજન સીમાં, એના કરતાં વધારે ઈમાં, એના કરતાં વધારે ડીમાં, એના કરતાં વધારે એમાં, સૌથી વધારે કેમાં? તો કે બી ની અંદર છે. આ હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ ગોઠવો. ઓછા વત્તા 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 વત્તા. પતી ગયા પ્રશ્ન. જો ચલો જોઈ લઈએ. જેનું pH નું મૂલ્ય 7 છે એટલે કે તે દ્રાવણ તટસ્થ હશે તો કયું છે? ડી છે. જોવું જોઈએ, ડી છે ભાઈ. હા, પહેલામાં ડી. જેનું pH નું મૂલ્ય 7 થી વધારે હોય તેને દ્રાવણ પ્રબળ બેઝિક હશે. અહીંયા દ્રાવણ સી જોવો, યાસ પ્રબળ બેઝિક છે. પછી હા, ત્રીજો પ્રશ્ન છે પ્રબળ એસિડિક. તો સેમ એ 7 થી ઓછું હોય તો કોણ છે ભાઈ? બી નું દ્રાવણ. ફરીથી જોઈ લે ભાઈ, બી માં છે ને ભાઈ. હા, બી માં એસિડિક છે અને pH ને ચડતા ક્રમમાં ગોઠવણ. જો CEDAB, CEDAB શું એવું છે? આપણે ફરી એક ચેક કરી લઈએ. CEDAB, યસ, ડન. રાઈટ. તો આવી રીતે આપણે મૂલ્ય, જો અહીંયા લખેલું જ છે 11 9 7 4 1.
CEDAB બરાબર છે. તો એને આપણે ક્રમમાં ગોઠવી દીધો. અહીંયા 11 9 7 4 1 આ ક્રમ પણ લખી દીધો અને દ્રાવણોનો ક્રમ પણ લખી દીધો. આપણે ક્યાંય પણ માર્ક્સ કપાવા દેવા નથી દીકરાઓ, એટલે બંને લખી જ દેવાનું. ડન. આગળ વધીએ. હા બરાબર. 50મો પ્રશ્ન. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. યાદ રાખજો, આકૃતિ મૂત્રપિંડ નલિકાની દોરવાની છે અને ક્રિયા કે મૂત્ર નિર્માણ કેવી રીતે થાય છે એ જોવાનું છે. અહીંયા તમને મૂત્રપિંડ નલિકાની આકૃતિ આપેલી છે. અવશ્યપણે તમે આ બહુ બધી વખત પ્રેક્ટિસ કરી જ હશે અને તમે પહેલી પરીક્ષામાં પણ ખૂબ સારી રીતે આ દોરી શકશો. બરાબર, એવી પ્રેક્ટિસ તમે કરી લીધી હશે. નામ નિર્દેશન સાથે કમ્પ્લીટ જોવાની. મૂત્રપિંડ નલિકાની રચના. પ્રત્યેક મૂત્રપિંડમાં ગૂંચળામય નલિકાઓ હોય છે જેને પાયારૂપ ગાળણ એકમ ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે. પ્રત્યેક પાયારૂપ ગાળણ એકમની શરૂઆત બેવડી દિવાલવાળી વલયાકાર પ્યાલા જેવી રચનાથી થાય છે જેને બાઉમેનની કોથળી કહે છે. પ્યાલા જેવી સી આકારની, બરાબર છે, પ્યાલા આકાર, સી આકાર. તો એ કોણ છે? બાઉમેનની કોથળી છે. જ્યાંથી મૂત્રના ગાળણની શરૂઆત થાય છે. આપણા રુધિરમાંથી જે મૂત્રનું નિર્માણ થાય છે, નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થોનું શોષણ થાય છે, એ પહેલું આ બાઉમેનની કોથળી કરશે. બાઉમેનની કોથળી અસંખ્ય રુધિર કેશિકાઓ ધરાવે છે જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. રુધિરને મૂત્રપિંડ સુધી પહોંચાડવું છે તો પર્ટિક્યુલર કોઈ ધમની છે એ ત્યાં સુધી કદાચ ન પહોંચી શકે. આપણે એનું એક સરસ મજાનું એક્ઝામ્પલ લીધું હતું કે આપણા ઘરે જ્યારે પાણી આવતું હોય ને ત્યારે ઉપર ટાંકો હોય, ટાંકામાંથી પહેલા ફ્લોર પર આવે, બીજા ફ્લોર પર આવે, એ મેઇન લાઈન હોય. પછી જ્યારે પહેલો ફ્લોર આવે ને એટલે એમાંથી ફાટા પડે, કેટલાક રસોડામાં જાય, બાથરૂમમાં જાય, બીજા બાથરૂમમાં જાય, એમ જ્યાં જ્યાં ભાગ પડતા જાય ને, જેમ જેમ દૂર જતા જાય ને એમ ભાગ પડતા જાય. એવું જ આપણા શરીરમાં પણ થાય. ધમનીઓ છે, ધમનીઓમાંથી ધમનિકાઓ અને છેલ્લે રુધિર કેશિકા ગુચ્છ આવે, ઝાડારૂપ રચના આવે કે જ્યાંથી ગાળણની શરૂઆત થતી હોય. મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ બાઉમેનની કોથળી સાથે જોડાયેલ હોય છે જે ગાળણને એકત્ર કરે છે, ગાળણને અલગ કરે છે, ભેગું કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે જેને મૂત્રપિંડ નલિકા કહે છે. એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય છે એટલે નિકટમય ગૂંચળાવર્તી ભાગ પણ આપણે કહી શકીએ. મનુષ્યમાં મૂત્રનું ઉત્પન્ન નિર્માણ કેવી રીતે થાય? જો હંમેશા મૂત્રનું નિર્માણ રુધિરમાંથી થાય. આ તમારે યાદ રાખવાનું છે. આપણા રુધિરમાં જે પદાર્થો છે ને હાનિકારક, એનું જ શોષણ થાય. એટલે મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી નકામા ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. નાઇટ્રોજન યુક્ત નકામા હાનિકારક આપણા શરીર માટે ઝેરી કહી શકીએ એવા ઉત્સર્ગ પદાર્થો જેવા કે યુરિયા, યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. મૂત્રનું નિર્માણ થયું, અલગ છે એટલે તો મૂત્રનું નિર્માણ થયું. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓના ગુચ્છ હોય છે. હવે જો પાતળી હોવાનું કારણ શું? તો કે ગાળણ થઈને તો એ બહાર નીકળી શકતા આપણા શરીરમાંથી. મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ બાઉમેનની કોથળી સાથે જોડાયેલ હોય છે જે ગાળણને એકત્ર કરે, ભેગું કર્યું. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમ હોય છે જેને મૂત્રપિંડ નલિકા કહે છે. બરાબર. પ્રારંભિક ગાળણમાં કેટલાક પદાર્થો જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. પહેલી વખત જ્યારે ગાળણ થાય ને, આપણે પાણી વધારે પીધું હોય ને તો પહેલી વખતના જે મૂત્રનું ગાળણ થાય એમાં પાણી પણ જાય. પણ જેમ જેમ મૂત્રપિંડ નલિકામાં આગળ જાય ને શરીરને જેટલું પાણી જોતું હોય ને એટલું પાછું પુનઃશોષણ કરી લે. એ વધારે મૂત્રમાં જવા દેશે નહીં. જેમ જેમ મૂત્ર આ મૂત્રપિંડ નલિકામાંથી વહન પામે ત્યારે પાણી, એમિનો એસિડ અને ખનિજ આયનો જેવા ઉપયોગી પદાર્થો રુધિર કેશિકાઓ દ્વારા પુનઃશોષણ પામે છે. બાકીનું પ્રવાહી ઉત્સર્ગ પદાર્થો જ ધરાવે છે જેને મૂત્ર કહેવાય. હવે પાણીનું શોષણ થઈ ગયું, પુનઃશોષણ થઈ ગયું, હવે વધ્યું શું કહેવાય? મૂત્ર કહેવાય. મૂત્રવાહિનીમાંથી મૂત્ર મૂત્રાશયમાં જાય, ત્યાં એનો સંગ્રહ થાય. હંગામી સંગ્રહ થાય, કાયમી સંગ્રહ ન થાય, થોડા સમય માટે સંગ્રહ થાય અને પછી આપણે એને આપણા શરીરમાંથી ફરજિયાતપણે ત્યાગ કરવો જ પડે છે. જ્યારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારે સંકોચન પામે છે અને મૂત્રનો શરીરની બહાર ત્યાગ થાય છે. તો આ મૂત્ર નિર્માણથી લઈને એના ત્યાગ સુધીની આપણે ઘટના જોઈ. વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર અને સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, ડાઉનલોડ કરવા માંગતા હોય તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી. અહીંયા તમને આ પ્રશ્નપત્ર મળી જશે, આન્સર શીટ પણ મળી જશે અને જો તમે વિડીયો સોલ્યુશન, અત્યારે ઓલરેડી તમે વિડીયો સોલ્યુશનમાં તો છો જ,
પણ તમારે અન્ય કોઈ વિષયના વિડીયો સોલ્યુશન જોઈએ છે, જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એસએસ છે, સંસ્કૃત છે, ગુજરાતી છે, તો અહીંયા QR કોડ આપેલા છે, એને સ્કેન કરો એટલે ડાયરેક્ટ તમને જે તે વિષયના પ્રથમ સામયિક પરીક્ષાના પેપરના સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળી જવાના છે. અને PDF જોતી હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને જો આમાં કે તમે અટવાવ છો કે ભટકી જાઓ છો, નથી મળતું, કેમ કરવું નથી ખબર પડતી, તો એ મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કર મારા વાલા, એટલે તને ચોક્કસપણે બધી માહિતી મળી જશે, ભટકવા નહીં દે. બરાબર છે, તો તમે આ કોન્ટેક્ટ કરી શકો છો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સોલ્યુશન માટે. ચલો, આપેલ આકૃતિનું અવલોકન કરીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 51મો પ્રશ્ન આપણો છે કે અહીંયા આકૃતિનું અવલોકન કરી લીધું. વાહ ભાઈ વાહ, પાચન તંત્ર દર્શાવતી આકૃતિ છે. બરાબર, એમાં એવું કીધું છે કે A, B, C, D અને D અંગોના નામ લખો. યસ, એ અન્નળી, બી જઠર, યકૃત અને નાનું આંતરડું છે. અન્નળી, જઠર, યકૃત અને નાનું આંતરડું છે. અંગ બીમાં થતી પાચન ક્રિયા સમજાવો. અંગ બી એટલે જઠર. જઠરની અંદર તો કે જઠર રસ. જઠર રસમાં કોણ? તો કે HCl, શ્લેષ્મ અને પેપ્સિનનો સ્ત્રાવ થાય છે. બરાબર, તો જઠર રસ તે હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જેને જઠર રસ કહેવાય છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. જઠર રસ સાથે મિશ્ર થાય એટલે એમાં રહેલા પ્રોટીનના પાચનની શરૂઆત થઈ જાય. અને આ HCl છે એસિડિક માધ્યમ પૂરું પાડે કે જેથી આ પેપ્સિન સક્રિય બને. અને આ બે કામ કરતા હોય ને ત્યારે શ્લેષ્મ એના સ્ત્રાવ જઠરની દિવાલનું રક્ષણ કરે કે ભાઈ એસિડ છે બળતરા થાય ને શરીરમાં, તો એ બળતરાઓ સામે રક્ષણ આપે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં વધારો કરે છે, મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ છે એ શું કામ કરે? તો કે જઠરના આંતરિક અસ્તરને, અંદરની દિવાલને એસિડ અને પેપ્સિનની જે ક્રિયા છે એની અસર જે થાય છે એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ કેના દ્વારા થાય? મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ આવેલો છે, જેના દ્વારા ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જતો હોય છે. તો આ થઈ ગયું આપણા બી એટલે કે જઠરની અંદર પાચનની ક્રિયા. વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતો સમજાવવાની છે. ગ્લુકોઝના અણુનું વિઘટન થાય તો પહેલું છે ઓક્સિજનની હાજરીમાં. જારક શ્વસન કણાપ સૂત્રમાં થાય. શું થાય? તો કે પેલા ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય, પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, એટલે કે જારક શ્વસનની ક્રિયા. બીજું છે અજારક શ્વસન, કે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન ઈસ્ટમાં થાય. અને બીજું ઓક્સિજનની ગેરહાજરીમાં સ્નાયુ કોષોની અંદર પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય. પાયરુવેટનું ઇથેનોલ ઈસ્ટની અંદર અને સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને સાથે ઉર્જામાં રૂપાંતર પામે છે. જ્યારે આપણા શરીરની અંદર ઉર્જાની જરૂરિયાત હોય, ખૂબ ચાલવાનું થયું, ઓચિંતું ચાલવાનું થયું, આપણે ક્યારે એટલું બધું ચાલ્યા ન હોય, ચાલીએ પછી આપણે એમ કહીએ ને કે પગ દુખે છે, તો પગ દુખવા માટે આપણા શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ, પણ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળ્યો, શરીરને શક્તિની જરૂર છે, તો શું કરે? તો કે પાયરુવેટનું વિઘટન થઈ જાય, લેક્ટિક એસિડ બની જાય. શું બની જાય? લેક્ટિક એસિડ બની જાય. લેક્ટિક એસિડ બનવાના કારણે આપણા સ્નાયુઓ જકડાઈ જાય, એટલે આપણને સ્નાયુઓ દુખે. તો આ જે ઘટનાઓ છે એ વિભિન્ન પ્રાણીઓમાં, એટલે આપણે જોયું કે ઓક્સિજન જારક શ્વસન આપણી અંદર થાય, ઈસ્ટની અંદર થાય અને ફરીથી પાછું આપણી અંદર થાય. એ ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં ઉર્જા જે આપણને પ્રાપ્ત થાય છે એની આ વિવિધ રીતો છે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર છે, તો આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે? તો કે આંખની લઘુ દ્રષ્ટિની ખામી હોય, યાદ રાખવાનું, ગુરુ દ્રષ્ટિ તો બહિર્ગોળ, લઘુ દ્રષ્ટિ તો અંતર્ગોળ. બરાબર, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, આ ફિક્સ જ હોય. લઘુ દ્રષ્ટિ અંતર્ગોળ, ગુરુ દ્રષ્ટિ બહિર્ગોળ. ચશ્મા પહેરવા જોઈએ. અહીં લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ 80 સેન્ટીમીટર છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ ક્યાં સુધી હોય? અનંત અંતર સુધી હોય. અહીંયા કેટલું છે? 80 સેન્ટીમીટર. એનો અર્થ એ થાય કે આ વ્યક્તિ દૂરની વસ્તુને અનંત અંતરે મૂકેલી વસ્તુ હોય ત્યારે સ્પષ્ટ જોઈ શકે છે. જ્યારે દૂરની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના દૂરના સ્થાને એટલે કે 80 સેન્ટીમીટરે હોય ને ત્યારે જોઈ શકે. કારણ કે એના માટે શું છે? દૂરબિંદુ છે. એનાથી આગળ એ જોઈ શકતો નથી, અનંત અંતર સુધી જોઈ શકતો નથી. પણ મારી તમારા જેવાની આંખો કેવી છે? તંદુરસ્ત છે, વ્યવસ્થિત છે, તો એ તો અનંત અંતર સુધી જોઈ શકે. પણ જેની આંખમાં 80 સેન્ટીમીટર દૂરબિંદુ છે એમની આ વાત કરવાની છે. આથી આ કિસ્સામાં શું થાય? તો કે વસ્તુ અંતર યુ બરાબર કેટલું થઈ ગયું?
અનંત અંતર સુધી સામાન્ય દૂરબિંદુ થઈ ગયું. પ્રતિબિંબ અંતર તો કે 80 સેન્ટીમીટર. આ ખામીવાળી આંખની સામે દૂરબિંદુની કેન્દ્ર લંબાઈ f કેટલી થાય તો કે 1/f = 1/v - 1/u. લેન્સ માટેનું સૂત્ર છે માઇનસ આવે. 1/f બરાબર આ કિંમત મૂકીએ એટલે 1/-80 સેન્ટીમીટર માઇનસ એને મીટરમાં ફેરવીએ એટલે 0.8 અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય તો કે મજા -1.25 ડાયોપ્ટર પાવર થાય. બરાબર. એટલે અંતર્ગોળ લેન્સના 1.25 પાવર વાળા એને ચશ્મા પહેરવા જોઈએ. ક્લિયર. આ સૂત્રો પણ એના એ જ બેઠા આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલાઓ છે એ બે જ સૂત્રથી પૂરું થાય. 1/f = 1/v + 1/u. બીજું સૂત્ર લેન્સ માટે 1/f = 1/v - 1/u. ફિનિશ. મજા આવી જાય. મોટા ઉંડાઈનું સૂત્ર m = h v ના છેદમાં u. જો અરીસામાં પ્લસ લઈએ તો અહીંયા માઇનસ લ્યો. લેન્સનું સૂત્ર એમાં સૂત્રમાં માઇનસ લીધું તો અહીંયા પ્લસ લ્યો. પતી ગયું. હવે કેન્દ્ર લંબાઈ શોધો. p = 1/f. બસ આટલા જ દાખલાઓ છે, કરી જ નાખો ને આટલા સૂત્ર કરો ને તમને બધા દાખલાઓ આવડી જાય. અને હા, બ્રહ્માસ્ત્ર બેચમાં ન જોડાઈ જાજો એટલે મજા આવી જશે. બધા જ દાખલાઓનું સોલ્યુશન મળી જવાનું. આગળ જોઈએ. પૂરા નામ લખો. CFC UNEP યસ ક્લોરોફ્લોરો કાર્બન. કોઈક જગ્યાએ ક્લોરોફ્લુરો લખ્યું હોય, ફ્લ્યુરો તો પણ ચાલે છે. બરાબર છે. ફ્લ્યુરો યસ. ક્લોરોફ્લ્યુરો કાર્બન લખ્યું હોય તો પણ ચાલે. ક્લોરોફ્લોરો કાર્બન લખ્યું હોય તો પણ ચાલે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. જો ઇંગ્લિશ ન આવડતું હોય મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ખૂબ રિક્વેસ્ટ છે કે ઇંગ્લિશ નથી આવડતું તો મહેરબાની કરીને ઇંગ્લિશમાં લખશો નહીં. કારણ કે જો એક પણ શબ્દ વચ્ચેથી ભૂલથી પણ ખોટો પડી ગયો ને તો આખો માર્ક્સ આપણો જતો રહે. અને આપણને તો એક માર્ક્સની કિંમત હોય દીકરાઓ. એટલે ફરજિયાત ગુજરાતીમાં લખવાનું. ગુજરાતીમાં ભાઈ જોડણી ભૂલ ચાલે. આમાં ન ચાલે. આમાં તમે ક્યાંક યુની જગ્યાએ ડબલ ઓ કરી દો તો ખોટું પડી જાય. આઈની જગ્યાએ ડબલ ઈ કરી દો ખોટું પડી જાય. પણ આપણે રસ્વે દીર્ઘાય દોડે. હા, એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ગુજરાતીમાં જ લખવાનું એટલે આપણો માર્ક્સ ન કપાય. બીજું, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તો કે નિવસન તંત્રની અંદર વિઘટકો આવવા જ પડે. કારણ કે કોઈ સજીવ છે મૃત્યુ પામે ત્યારે એનું વિઘટન ન થાય તો તમે વિચાર કરો શું થાય. બરાબર છે. વાસ આવવા લાગે અને એમ જ પડ્યું રહે તો કાયમને માટે રહે તો ફરીથી પાછું આ ચક્ર પણ બંધ થઈ જાય. એ પાછું જમીનમાં ભળવું જોઈએ. તો વિઘટકો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. વિઘટકો મૃત છોડ પ્રાણીઓ એટલે સજીવો થઈ ગયા મૃત્યુ પામ્યા એના અવશેષોને વિઘટિત કરે છે. ન કરે તો એક વખત ખાલી વિચારી જોજો શું થાય. તે તેમને સાધારણ અકાર્બનિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનિજો માં પરિવર્તિત કરે અને પાછા જમીનમાં ભેળવી દે. આ પદાર્થો માટીમાં પાછા ભળે છે જેથી છોડ ફરીથી તેનો ઉપયોગ કરી શકે અને ઉપયોગ કરી લીધા પછી આ પોષક ચક્રને ફરીથી એ જાળવી શકે છે. ફરીથી પોષક ચક્ર ચાલુ થઈ ગયું. વનસ્પતિમાં વનસ્પતિને પ્રાણી ખાય મરી જાય પાછું જમીનમાં ભળે એટલે આ ચક્ર શું થાય એ કન્ટિન્યુ ચાલ્યા કરે છે દીકરાઓ. બરાબર. હવે ખૂબ ટૂંક સમયમાં તમારો કોર્સ પૂરો થવાનો છે. બ્રહ્માસ્ત્ર બેચ પૂરી થઈ જવાની છે. એટલે રિવિઝન માટેનો અંતિમ પ્રહાર એટલે આઈએમપી બેચ છે 2027. બ્રહ્માસ્ત્ર બેચ ચૂકી ગયા છો તો આઈએમપી બેચમાં જોઈન થઈ જજો. કારણ કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% વધારે પૂછાય છે. અને ગયા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે કે ભાઈ ભૂક્કા બોલાવી દીધા હતા. બરાબર. તો એવા જ સરસ મજાના આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન માટે 90% વધારે માર્ક્સ મેળવવા માટે આઈએમપી બેચની અંદર જોઈન થઈ જજો. જ્યાં ક્યાંય પણ અટવાવ છો ત્યાં નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો એટલે અવશ્યપણે તમને બધી જ માહિતી મળી જશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ સેક્શન ડી સાથે આપણે પેપર 1 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જોયું છે. સંપૂર્ણ સોલ્યુશન. અને તમને આ ખૂબ મદદરૂપ થયું હોય તો વિડીયોને જરાક લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે, તમારા સાથી મિત્રો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, તમારા સગા સંબંધીઓમાં જે કે પણ ભણતા હોય વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો લેક્ચરને એના સુધી પણ પહોંચાડજો. એના સુધી આપણી એપ્લિકેશનની લિંક પહોંચાડજો. એ પ્રશ્ન પેપરને સોલ્વ કરી શકે, સારા માર્ક્સ મેળવી શકે એટલા માટે. અને જરાક લાઈક કરી દેજો એટલે મને પણ મજા આવે. દિલ ગાર્ડન થઈ જાય કે નહીં દીકરાઓએ
આ વિડીયો લેક્ચર જોયો, કંઈક શીખા અને કંઈક ઉપયોગી થયું અને જેના કારણે આ લાઈક મળી, આનંદ આવી જાય. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે આવા જ એક અન્ય પેપરના સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત.